આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિચાર વિચાર આવતો. અરે શું છે? હા, કામ કરતા કરતા દોડાવી. બોલો. અરે આ મોટા ભાઈ આજ બરાબર નથી કીધું. શું કર્યું મોટા ભાઈએ? હે આપણા વચ્ચે ભેદભાવ ઉભો કર્યો છે. હા, સાનો ભેદભાવ? અને મોટા ભાઈ ક્યારે એવું કરે જ નહીં. મને સમજાતું નથી કે તમને થઈ શું ગયું છે. અરે એ બંને વહુ સાથે આમ હાથને આંટી મારીને વહીવટ કરે છે એટલે એના મનમાં શું સમજે છે? અરે હા, અરે તમે કેવું વિચારો છો? મોટા ભાઈ એવું કશું ન કરે. અને ભૂલથી કદાચ એકબીજાના હાથની વસ્તુ અલગ અલગ રહી ગયો અને સામે પેલા લોકો ઊભા હોય તો આમ આપી દીધું. એમાં ખોટું શું કર્યું મોટા ભાઈએ? અરે તને તો ખબર છે ને કે હું ગમે ત્યારે માર્કેટમાંથી કઈ પણ વસ્તુ લાવું તો બધા છોકરા અને વહુ માટે એક સરખી જ વસ્તુ લાવું છું. તો એમને આમ બંને હાથમાં થેલીઓ હતી, આમ આંટી મારીને આપવાની શું જરૂર પડી? મને એ નથી સમજાતું કે મોટા ભાઈથી કદાચ આમ તેમ થઈ ગયું હશે. એમાં આને આટલું મોટું છે ને, તમારે સ્વરૂપ આપવાની જરૂર નથી. હા, તમે છે ને જે વિચારી રહ્યા છો ને એ સાચું કહું તો ખોટું વિચારી રહ્યા છો. જો રીચા, હું નાનપણથી ભાઈ સાથે મોટો થયો છું. મોટા ભાઈએ જે નિર્ણય લીધા એમાં સહમત થયો છું. મારી સાથે કદાચ એ ભેદભાવ કરે તો હું સમજી શકું છું, પણ આપણે દીકરાને વહુ સાથે કરે એ તો ઠીક નથી જ ને. મોટા ભાઈ એવું ન કરે. અને આજ સુધી ક્યાં એમને કોઈ ભેદભાવ કર્યો છે? જો આ સમજણ ફેર છે. કદાચ ક્યારેક આપણે જોઈએ એ સાચું પણ ન હોય, ખોટું પણ હોય, એવું પણ બની શકે ને. રીચા, આ કોઈ સાંભળેલી વાત નથી, આ મારી સગી આંખે જોયેલી વાત છે, અને એને હું ખોટી કેવી રીતે માની શકું? તમે છે ને એક ના બે નહીં થાવ. તમે એકની એક વાત ઉપર અટકીને બેઠા છો. જો શાંત મને વિચારશો ને તો તમને ખબર પડશે કે મોટા ભાઈ કોઈની સાથે કઈ ખોટું નથી કરી રહ્યા. હું પરણીને આવીને એ દિવસથી જોઉં છું, એમને ક્યારે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું જ નથી. આજ સુધી હું કોઈ દિવસ મોટા ભાઈના વિરુદ્ધમાં એક શબ્દ બોલ્યો છું? આજે આ વસ્તુ બની છે તો બની છે, અને એ વસ્તુમાં મારી કોઈ ગેરસમજણ નથી. પણ તમે શાંત થાવ ને. આમાં આટલું બધું ઉગ્ર થવાની જરૂર નથી. મોટા ભાઈએ કદાચ બંને વહુઓને આમ આપી દીધી વસ્તુ, તો એમાં મનભેદ ઉભા કરવાની ક્યાં જરૂર છે? મને ખબર છે રીચા, એનો દીકરો આદિ અત્યારે સારા પૈસા ઘરમાં લાવે છે અને આપણો અશોક ઓછું કમાય છે, એટલે એ લોકોના મનમાં આ બધા વિચારો ઊભા થયા છે. અરે પણ તમે વિચારો છો જ ખોટું. આ વસ્તુ વિચારવાની જરૂર નથી. અને રૂપિયો કદાચ આદિ વધારે કમાય કે આપણો અશોક ઓછું કમાય, આપણે રહીએ તો સૈયારા છે ને. ક્યારે એવું વિચારવાનું ન હોય. અને આદિ પણ આપણો જ દીકરો છે. બસ રીચા, હવે આપણો ઘરનો વહીવટ હું કરીશ, મોટા ભાઈ. જો મોટા ભાઈ ન્યાયથી વર્તન કરતા હોત તો આજીવન એના નિર્ણયમાં હું સહમત રહીશ, પણ હવે નહીં. બસ પણ તમે થોડા શાંત થાવ. આ મોટા ભાઈની સાથે આ તમારી જે ગેરસમજણ થઈ છે ને, એમની સાથે બેસી વાત કરીને દૂર કરજો. અરે ગેરસમજણ આ શું માની વાયું છે? મેં જોયું છે સગી આંખે, અને હું જે નિર્ણય લઉં છું ને એ બહુ વિચારી અને શાંત મગજથી લઉં છું. પણ હવે
મોટાભાઈ સાથે સહિયારું નથી રાખવું. મારે મારો વહીવટ અલગ પાડી દેવો છે. આ શું બોલો છો તમે? હા આ અલગ થવાની વાત કરો છો? હા, મને આ તમારો નિર્ણય યોગ્ય નથી લાગતો. તને યોગ્ય લાગે કે ન લાગે, મારો નિર્ણય અતૂટ છે અને હું આજે કરીને રહીશ. અરે એક વસ્તુ શું મોટા ભાઈએ હામ આપી, એમાં તો આ કેની ક્યાં વાત લઈ જાય છે? હે ભગવાન, ધ્યાન રાખજે તું. આવીને મોટાભાઈ, તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને બહુ બેટા. મોટાભાઈ, હું એમ કહું છું કે હવે આપણી જે મજિયારી મિલકત છે ને એના ભાગ પાડી લઈએ તો સારું. કેમ બેનું તું આજે આવી વાત કરે છે? શું થયું છે? થયું તો બીજું કાંઈ નથી મોટાભાઈ, પણ આ તો હજી હાથની આટી પડી છે. ત્યાં આપણી સહિયારી મિલકત વેચી લઈએ ને તો સારું. બાકી એક વખત મનની આટી પડી ગઈ ને તો એ આટી આજીવન નીકળશે નહીં ભાઈ. વિનુભાઈ, શું બોલો છો? આ કઈ સમજ ન પડી. ભાભી, સમજાવવાની જરૂર તો તમારે અમને હોય છે, અમે તમને શું સમજાવવાના? બરાબર ને રીચા? હવે તમે આ ગોળ ગોળ વાત કરીને ભાઈ અને ભાભીને શું કામ ખોટા અસમંજસમાં નાખો છો? જે હોય એ ચોખવટ જ કરી દો ને, તો એ લોકોને પણ સમજણ પડે કે તમે કહેવા શું માંગો છો. તને ખબર જ છે કે અસમંજસમાં કોણે નાખ્યા છે. મારે એના ખુલાસા નથી કરવા. બસ મોટાભાઈ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, મને મારી મિલકતનો હિસ્સો અલગ પાડી દો. હું અલગ રહેવા માંગુ છું. વિનુભાઈ, આ આટલી અમથી નાની બાબત જેમાં એનો ખાલી હાથ ફરી ગયો, એમાં આટલો મોટો નિર્ણય થોડો લેવાય. થાય એ તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે. અરે એકવાર સાથે બેસીને ખુલાસા કરી લો, બંનેના મન સાફ થઈ જશે. પણ આટલો મોટો નિર્ણય ન લેવાય. અને આખા ગામને ખબર છે કે આપણે કેટલા હળીમળીને રહીએ છીએ અને આપણે સંયુક્ત કુટુંબમાં છીએ, તો શા માટે લોકોને બોલવાનો મોકો આપીએ? ભાભી, મારી આટલી જીવન દરમિયાન મોટાભાઈની હંમેશા મેં વંદના જ કરી છે. મોટાભાઈને મેં પૂજનીય માન્યા છે. મોટાભાઈએ જે નિર્ણયો લીધા એમાં હું સહમત રહ્યો છું. મેં આજ સુધી કોઈ દિવસ મોટાભાઈની વાતનો અનાદર નથી કર્યો. અને આજે કંઈક તો કારણ હશે ને કે મારે એમનાથી અલગ થવાનું વિચારવું પડે છે. હા, હવે મારા વાણી વર્તન ને વ્યવહારથી તમે કરાઈ ગયા હશો. બીજું શું હોય આમાં? શું મોટાભાઈ, તમે ક્યારે કોઈની સાથે ખરાબ ખોટું કર્યું જ નથી. આમની ગેરસમજણને લીધે છે ને આ બધી વાત ઊભી થાય છે. બાકી તમે નથી કોઈ દિવસ આદિ કે અશોકમાં કે નહીં કોઈ દિવસ બે વહુઓમાં કે હું પરણીને આવીને ત્યારથી જોતી આવી છું, તમે ભેદભાવ રાખ્યો નથી. તો શું મેં આ મન ગણન કહાની બનાવી છે? તમે મનગઢત કહાની નથી બનાવતા, પણ સમજો ને. અરે મોટા ભાઈએ કદાચ બે વહુઓને આમ આપી દીધું તો એમાં ખોટું શું થઈ ગયું? પણ શું કામે? હું એમનાથી નાનો છું. બે પૈસાની વસ્તુ મારા સંતાનને વધારે આપવી જોઈએ એમને. એના બદલે મનભેદ કરે છે, ભેદભાવ કરે છે. વિનુભાઈ, તમારી હજી પણ ગેરસમજ થાય છે. એમણે તો બંને વહુઓને જે વસ્તુ ગમતી હતી એ લાવ્યા, પણ હા, એ બંનેની થેલીઓ અલગ અલગ હાથમાં હતી અને બંને વહુઓ પણ અલગ અલગ દિશામાં ઊભી રહી, એટલે એવી રીતે અપાઈ ગયું. અને વિનુભાઈ, બધે તો તમે બંને રામ અને ભરતની જોડી એટલા બધા પ્રેમથી તમારા વખાણ કરે છે બધા, અને આજે આજે એ જ રામ અને ભરત અલગ થઈ જશે તો શું થશે? થોડુંક તો વિચારો. ભાભી, ખરેખર વંદનીય છો તમે. તમે મારા મોટા ભાઈ માટે કેટલું તોલીને બોલો છો, એમની માટે કેટલી રિસ્પેક્ટ કરો છો.
એમની ભૂલને પણ દબાવો છો અને એને મહાન બતાવવાની કોશિશ કરો છો. કોઈ ભૂલને દબાવતું નથી હો ભાઈ. જો ભાઈ, એમાં એવો કોઈ લાખો રૂપિયાનો ખજાનો નહોતો કે મેં તારામાં રાખેલા હોય. એની મંગાવેલી વસ્તુ હતી અને એ આપી છે લોકોને. હવે એક નાની એવી વાતને તમે વતેસર કરવા માંગતા હોય તો મારે તમને બીજી હું વાત સમજાવી. મોટા ભાઈ, તમારી કોઈ ભૂલ નથી. ભૂલ આમના મગજની છે કે જે જોવે છે ને એ ઊંધું જોવે છે ને ઊંધું સમજે છે. જો હું તમને ત્યાં પણ સમજાવીને આવી કે આપણે એવી કોઈ વાત કરવી નથી અને આપણે સાથે હળીમળીને રહીએ છીએ, એક પરિવાર છીએ. લોકો આપણા પરિવારને જોઈને ખુશ થાય છે. બસ, મેં નિર્ણય લઈ લીધો છે. એમાં તું સાથ આપે કે ન આપે, હું હવે મોટાભાઈ અલગ થવા માંગુ છું. વિનુભાઈ, મને મારો હિસ્સો આપી અને રાજી ખુશીથી છૂટો કરો. બસ. વિનુભાઈ, હું તમને અરજ કરું છું, આપણા પરિવારને નોખો ન થવા દો, એને ન વિખાવા દો. આપણું કુટુંબ તો સ્વેતથી પણ સુંદર છે, એમાં તમે આવું ના કરો. હું તમને વિનંતી કરું છું. ભાભી, એક છત નીચે રહેવાથી પરિવાર એક થઈ જાય છે? એક પરિવારમાંથી બે ભાગ પડે, અલગ રહીને પણ પ્રેમ ભાવના અને લાગણીથી સાથે પણ રહી શકાય છે. જરૂરી નથી કે એક છત નીચે રહેવું પડે. બધે સાંભળ્યું તો છે કે સંયુક્ત કુટુંબ અને સુખી કુટુંબ બાયુના વિચારસરણીને લીધે નોખા થાય છે. પણ આજે પહેલી વાર ઇતિહાસમાં પહેલી વાર લખાશે કે રામ અને ભરત જેવા બે ભાઈઓ એક સાથે રહેવા છતાં નોખા થાય છે, જ્યારે બાયુને તો સાથે જ રહેવું છે. આ એનો જીવતો જાગતો દાખલો છે. ભાભી, આપણા સમાજની અંદર અનેક દાખલા છે કે લગ્ન પછી તરત નવી બૈરી આવી અને બે ભાઈને અલગ કરતા હોય છે. હા, અને હંમેશા દુનિયાની પ્રણાલી છે કે ભાઈઓ મોટા થાય, એના સંતાનો મોટા થાય એટલે ભાઈઓ ભાઈઓના રસોડા અલગ જ હોય છે. આપણે કોઈ નવું નથી કરતા. અને હવે એ સમય આવી ગયો છે. હા વિનુભાઈ, થાય છે જુદા, પણ એ જગ્યાના અભાવને લીધે. મન તો બધાના એક જ હોય છે, પણ અહીંયા તો અલગ જ થાય છે. આટલી વિશાળ જગ્યા, આટલું સુખી પરિવાર, આટલું સુખી કુટુંબ, અને એક નાનકડી ભાઈની ભૂલને લીધે, ભૂલ તો ન કહેવાય, એ તો એની જગ્યાએ બરાબર જ હતા. તમારી ગેરસમજને લીધે આજે બે ભાઈઓ જુદા થવાના વિચાર કરે છે. હવે જેને ન્યા વાતમાં વાત દેખાતી હોય અને નોખા થવું જ હોય તો એ એની વિચારધારા છે. તો એટલું સમજી લેજે, જેના અન્ન જુદા એના મન જુદા. એક છત નીચે ભલે આપણે રહેતા હોય પણ છે ને મોઢા ફેરવતા વાર નહીં લાગે. અને અત્યાર સુધી અમે યોગદાન આપ્યું પરિવાર માટે. પરિવાર એક છત નીચે રહે. તમે ન ઈચ્છતા હો, તમારે સહન કરવાનું કઈ આવ્યું નથી, એટલે તમને ક્યાંથી ખબર હોય કે આ પરિવારને એક રાખવામાં કેટલું સહન કર્યું છે અમે લોકોએ. બસ તમારે તો તમારી સ્વતંત્રતા જોઈએ છે ને, વ્યવહાર જોઈએ તમારા હાથમાં. આ તો બહાનું કાઢો તમે કે ભાઈએ ભૂલ કરી અને બસ ભૂલ જ ગોતતા હતા તમે મારી. ઠીક છે મોટા ભાઈ, જેવી તમારી વિચારસરણી, પણ હવે હું સાથે રહેવા નથી માંગતો. મારે અલગ થઈ જવું છે બસ. બસ હવે તમે આ એકની એક વાતને 10 વાર કીધી. મોટા ભાઈ, હા, આમનું મગજ તો ગાંડું થઈ ગયું છે, પણ તમે તો મોટા છો ને, તમે મોટું મન રાખીને અમને માફ કરી દેજો ને ચાલો હવે અંદર. રીચા, માફ નહીં, મને છૂટું કરી આપજો. તો વખત આવે જોઈ જશે. અત્યારે હું કોઈ નિર્ણય લેતો નથી. બસ, તમે ચિંતા ના કરો, એ તો તમારી તબિયત પર અસર થશે. તબિયત હવે શું સારી રહેવાની? આ વગર વાકે જો આપણને સજા દેતા હોય પરિવારના જ સભ્યો, આપણું યોગદાન નહીં સમજતા હોય, અને તેમ છતાંય જો આવી ફરિયાદો જ કરવી હોય તો તબિયત તો બગડવાની જ છે પછી આપણે. બસ, શાંત થઈ જાઓ. ઈશ્વરે જે ધાર્યો છે એ જ થશે, એ જ થશે. રેખા આંટી, તમે? હા વીરા, મેં સાંભળ્યું છે તમારા ઘરમાં
કંઈક ડખા ચાલે છે કુટુંબ પરિવારમાં? હા આંટી, ઘરમાં થોડા ઘણા ડખા તો ચાલે છે, પણ સમજ નથી પડતી કે આ બધું ક્યાં જઈને ઊભું રહેશે. તમને કોણે વાત કરી? હા, એટલે મેં એવું સાંભળ્યું કેમ કે કુટુંબ પરિવારમાં કંઈ પણ થતું હોય તો બારે તો ખબર પડવાની જ હોય ને. સાચી વાત છે. આ કહેવત છે ને, ઘર કા ભેદી લંકા ઢાય. જ્યારે ઘરના માણસો જ બહાર જઈને વાત કરતા હોય તો વાતની ખબર તો પડવાની જ છે ને બધાને. પણ મીરા, ગમે એ હોય, કુટુંબ પરિવાર તો આપણું પોતાનું એક સારું એક કહેવાય, અને એનાથી અલગ રહેવામાં કઈ મજા ના હોય. કેવી વાત સહેલી છે આંટી. જેના માથે પડતી હોય ને એને ખબર હોય. એક પરિવારમાં રહીને રોજ ઝઘડા કરવાની એના કરતા વધારે સારું કે નોખા રહીએ બધાથી. બરાબર કે છે, પણ જે કુટુંબ પરિવાર સાથે મજા છે ને એ એકલા રહેવામાં નથી. આંટી, તમારા હસબન્ડ છે ને એક જ ભાઈ છે. તમે ક્યારેય કુટુંબ પરિવારમાં રહ્યા જ નથી, એટલે તમારી માટે આ બોલવું સહેલું છે, પણ મારા માટે નહીં. કારણ કે મારા હસબન્ડ એકલા નથી, 2 ભાઈઓનો પરિવાર છે, અને કાલે સવારે બધી વસ્તુઓમાં ભાગ પડશે ને, એટલે તકલીફ તો મને પડવાની જ છે. ના મીરા, એવું ના હોય. કેમ કે પરિવાર એક સારું એવું છે ને કે ગમે ત્યારે આપણને તકલીફ પડે ને તો પરિવાર જ કામ આવતું હોય છે. હા, સાચી વાત છે તમારી, પણ બધા પરિવાર સરખા નથી હોતા. કોઈ પરિવાર સાથ આપે ને તો કોઈ પરિવાર પાડવામાં પણ પહેલો નંબર આવે છે. બીજું કાંઈ નહીં, પણ તારી દેરાણી એ તો તારી સગી બહેન છે, તું એનું તો કઈ વિચાર. અરે એનું શું વિચારવાનું હોય? જે દિવસે લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે જે મારી બેન નહોતી રહી, મારી દેરાણી બની ગઈ હતી, અને એના લક્ષણ છે ને એ પણ હવે બેન જેવા નથી. જો એવું ના હોય, ગમે એ હોય, બેન હોય કે દેરાણી, પણ કુટુંબ પરિવાર સાથે મળીને જ રહેવામાં મજા છે. બસ કરો ને આંટી, તમે શું કામ મને આટલી સલાહ આપો છો? અરે મારું ઘર છે, હું ગમે તે કરું. તમે છે ને તમારા ઘરથી મતલબ રાખો. જો મીરા, હું તો તને છે ને એક માનવતાના રીતે સમજાવવા માંગતી હતી કે જે મજા છે ને કુટુંબ પરિવાર સાથે રહેવામાં છે ને એ એકલા રહેવામાં નથી. બસ આંટી, બસ સમજી ગયું. તમે એકને એક વાત કરો છો કે કુટુંબ પરિવારમાં મજા છે. અરે તમને શું ખબર કે મારા ઘરમાં શું ચાલતું હોય? મહેરબાની કરીને હવે મને સલાહ નહીં આપતા. સવારમાં આવી ગયા